ગઈકાલે આપણે શબ્દ જોઈ ગયા હતા ધર્મ, અને ધર્મના બે અર્થ આપણે કાઢ્યા: નિયમ, લો, અને પ્રકાશ. જ્યારે નિયમની વાત થાય છે, જ્યારે લોઝની વાત થાય છે, ત્યારે આ પ્રકૃતિના નિયમો છે. આ મનુષ્ય એ બનાવેલા નિયમો નથી. આપણા જે સોસાયટીના કાયદા છે, જે કાનૂનો છે, એ સુવિધા ખાતર છે. એ મનુષ્યના બનાવેલા નિયમો છે. પણ પ્રકૃતિના નિયમો કંઈક અલગ છે. મનુષ્ય પ્રકૃતિના નિયમ સાથે રહી નથી શકતો, એ વાત અલગ છે. એનાથી વિરુદ્ધ એ જીવે છે, એ વાત અલગ છે. તો પ્રકૃતિના નિયમ સાથે રહેવું, એની સાથે એક થવું, એ મનુષ્ય. અને પ્રકૃતિના નિયમથી જે ઉપર ઉઠી જાય, એ પરમાત્મા. ને આ બધી શક્તિઓ જે છે, આ શક્યતાઓ જે છે, એ મનુષ્યના પિંડની અંદર છે. તો પિંડે સો બ્રહ્માંડ. કયું ધર્મ પિંડનું છે અને કયું બ્રહ્માંડનું છે? આ કઈ રીતે આ બન્યું બધું? તો એનું કોઈ કારણ નથી. કારણ કે આ સમજવા માટે જે બ્રેઇન કારણ શોધે છે, જે બ્રેઇન લોજિક અને રીઝનિંગ શોધે છે, કરી શકે છે, એ બ્રેઇન આ જીવનનો રહસ્ય શોધવા માટે, એની અંદર ડૂબવા માટે, એ બ્રેઇન નિર્બલ છે, એ ઉપયોગમાં નથી આવતું. એ બ્રેઇન સાવ શાંત થઈ જાય પછી જ રહસ્યની અંદર આપણું આગમન થાય છે, પ્રવેશ થાય છે. તો શું કામ થયું? કારણ શું છે આ સૃષ્ટિનું? તો એનું કોઈ કારણ નથી. કારણ એક જ છે કે એ લીલા છે. એ પરમાત્માને કંઈક અંદરથી થયું કે મારે વ્યક્ત અવ્યક્ત છું, મારે વ્યક્ત થવું છે, અને વ્યક્ત થઈ અને અનુભૂતિ લેવી છે. તો એ જે એક અખંડ પરમાત્મા હતો, એના ભાગલા થયા, જેને આપણે આત્મા કહીએ છીએ. પણ આત્મા અને પરમાત્મા વચ્ચેનું તફાવત શું? તો શાસ્ત્ર કહે છે એ પણ પૂર્ણ છે ને આ પણ પૂર્ણ છે. છતાંય કંઈક વાઇબ્રેશન્સ ની અંદર કંઈક ફેરફાર કંઈક થયા હશે, અને એ જે અખંડ પરમાત્મા હતા, એમાંથી પરમાત્મામાંથી આત્માનો જન્મ. એ આત્માને થયું કે મારે અનુભૂતિ લેવી છે, અનુભવ લેવી છે. શું કામ લેવી છે એ પ્રશ્ન એ પૂછવું નકામ. એનો પ્રશ્ન છે. આ બ્રેનથી એ પ્રશ્ન પૂછાય નહીં. તો એ પણ લીલા છે, પણ એને અનુભૂતિ લેવી હતી, એવું આપણે એક અહીંયા પાયો મૂકી દઈએ, એક પ્રિમાઇસ મૂકી દઈએ. અનુભૂતિ લેવા માટે બે વસ્તુની જરૂર પડે: એક બ્રહ્માંડ, એક સૃષ્ટિ, જેનામાંથી અનુભૂતિ લેવાય, અને એક પિંડ જેની અંદર એ પોતે પુરાઈ જાય, અને એ પિંડ દ્વારા એ બ્રહ્માંડની અનુભૂતિ લે. કોઈ યંત્ર ન હોય, કોઈ સાધન ન હોય, તો જે અનુભૂતિ લેવાય છે એ કઈ રીતે લેવું? કારણ કે એ આત્મા શું છે? તો એ કઈ નથી.
તો એ તો અનુભૂતિ લઈ શકે એમ નથી, એને સાધન જોઈએ. કામ કરવા માટે બ્રેઇનની જરૂર પડે છે, એ એક સાધન છે. જેમ સાયન્ટિસ્ટને કામ કરવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે, એમ એ આત્મા જે હતો એને કામ કરવા માટે એક સાધનની જરૂર પડી. એ સાધનને મારા ગુરુએ નામ આપ્યું ધ બોડી બ્રેઇન સિસ્ટમ. બ્રેઇન, શરીર, જેને ગઈકાલે આપણે જોઈ ગયા કુરુક્ષેત્ર, કરવાનું સાધન એટલે બોડી બ્રેઇન સિસ્ટમ. અને ભૂલોકમાં ફિઝિકલ સ્થૂલ બોડી બ્રેઇન સિસ્ટમ, ભુવલોકમાં સૂક્ષ્મ બોડી બ્રેઇન સિસ્ટમ, સ્વહલોકમાં એનાથી સૂક્ષ્મ બોડી બ્રેઇન સિસ્ટમ. એકની અંદર એક આપણે જે છે એ સ્થૂલથી સૂક્ષ્મ અંદર કારણો ભરેલા છે, યંત્ર ભરેલા છે, અને એ બધા યંત્રની વચ્ચે એ આત્મા બેઠેલો છે લેવામાં. તો જેમ પિંડનું નિર્માણ થયું એમ બ્રહ્માંડનું નિર્માણ થયું, અને બેવ સાથે થયા. કારણ કે અનુભૂતિ લેવાનું ક્ષેત્ર સૃષ્ટિ છે, અનુભૂતિ લેવાનું જે યંત્ર છે એ પિંડ છે. હવે એ જે આત્મા હતા એ આપણા લેવલે તો અવ્યક્ત જ હતા. પરમાત્મા તો અવ્યક્ત જ છે. ભલે આપણે એને સમજવા માટે મૂર્તિ બનાવીએ અને એ મૂર્તિની પૂજા કરીએ, કારણ કે આપણને એક તાલમેલ બેસતું નથી અવ્યક્ત સાથે, અદ્રશ્ય સાથે. એટલે કંઈક આપણને વ્યક્ત જોઈએ, કંઈક આધાર જોઈએ, પણ એ તો અવ્યક્ત જ છે. અને સૃષ્ટિ તો વ્યક્ત છે. ભૂ, ભુવ, સ્વ, આ ત્રણેય લોક જે છે એ તો વ્યક્ત. તો એ જે અવ્યક્ત હતા એમાંથી જે વ્યક્ત થયું, જે સૃષ્ટિનું નિર્માણ થયું, એ અવ્યક્ત થી વ્યક્તની યાત્રા ચાલુ થઈ. જેમ મેં કીધું, હું શિષ્ય છું અને આ જે યંત્ર છે એનો ઉપયોગ કરી અને ગુરુ બોલે છે, હું નથી બોલતો. એટલે જે મારો પર્સનલ અહંકાર હોય એને મારે એક બાજુએ મૂકી દેવું પડે, અને ગુરુ સાથે જે કનેક્શન હોય, એટલે જ્યારે ડિસ્ટર્બન્સ આવે છે એ કનેક્શન તૂટી જાય છે, એને ફરીથી સાંધવો જરા મુશ્કેલ થઈ જાય છે. તો એ જે પરમાત્માને વ્યક્ત સૃષ્ટિ બનાવી હતી, તો એક યાત્રા છે થી વ્યક્તની યાત્રા. મહાભારત જે શ્રીમદ ભગવદ ગીતાનો પાયો છે, એની અંદર આ જે યાત્રા છે અવ્યક્ત થી વ્યક્તની યાત્રા, એ બહુ સુંદર રીતે બતાવવામાં આવી છે, પણ ઉપમાના રૂપમાં બતાવવામાં. જરાક આપણે આમાં આગળ સમજીએ, પછી મહાભારતમાં જાય. હવે એ જે વ્યક્ત છે, સૃષ્ટિ, ત્રણ લોક, અવ્યક્ત છે જે પરમાત્મા, એ બે વચ્ચેનું જે સેતુ છે, જે અવ્યક્ત પણ છે અને વ્યક્ત પણ છે, એને સૃષ્ટિની અંદર, બ્રહ્માંડની અંદર મહાકાલ કહેવામાં આવે, મહત્તત્વ કહેવામાં આવે. મનુષ્ય અંદર એને બુદ્ધિ કહેવામાં. આ વ્યક્ત થી અવ્યક્ત નો સેતુ છે, ધ બ્રિજ which joins that which is manifest to that which is unmanifest. એ સેતુ છે. એ આત્મા કહે છે કે આ જે પિંડ બને છે, આ જે સાધન બને છે, મને અનુભૂતિ આપવા માટે એને હું મારો પ્રકાશ આપું છું. એ જે પોતાનો પ્રકાશ, જે અવ્યક્ત પ્રકાશ છે, આ સૂર્યનો પ્રકાશ નહીં, એ જે એનો પ્રકાશ જે અવ્યક્ત છે, એ સાધનને આપે છે. એનો પ્રકાશ જ્યારે વ્યક્ત થાય છે એને આપણે બુદ્ધિ કહીએ છીએ. અને બ્રહ્માંડની અંદર જ્યારે એનો પ્રકાશ, કે આ બ્રહ્માંડ મારે બનાવવું છે,
ભૂભુવ સ્વઃ બનાવવું છે, ત્રણેય લોકનું નિર્માણ કરવું છે, તો એ ત્રણેય લોક અને જે સેતુ છે એ પરમાત્મા અને સૃષ્ટિ વચ્ચેનું જે સેતુ છે એ મહત્તત્વ છે, મહાકાલ છે. ત્યાં મનુષ્યનો અંત ત્યાં આવી જાય છે. એ જે પોઈન્ટે એ યાત્રા ચાલુ થયું એને મહાભારતની અંદર ભારત કહેવામાં આવે. એ પોઈન્ટ જ્યાંથી આ સૃષ્ટિની યાત્રા થઈ, એ પોઈન્ટ જ્યાંથી પિંડની યાત્રા થઈ, ચાલુ થઈ, ભારત કહેવામાં આવે. અને એ ક્યાંય બહાર નથી, એ ભારત જે પોઈન્ટ ઇન સ્પેસ એન્ડ ટાઈમ વેર ઓલ સ્પેસ એન્ડ ટાઈમ ડિઝોલ્વ, જ્યાંથી દેશ અને કાળનું નિર્માણ થયું પણ જ્યાં દેશ અને કાળ ફરીથી સમાઈ જાય છે, એ જે પોઈન્ટ ઇન ટાઈમ આપણી અંદર છે. તો એને પોતાનો પ્રકાશ બુદ્ધિને આપ્યો અને અહીંયા મહત્તત્વ. પણ આ સૃષ્ટિ બને કેવી રીતે? કંઈક પાયો જોઈએ. મારે એક ઘર બનાવવું છે તો મારે ઈંટની જરૂર છે, સિમેન્ટની જરૂર છે. તો કંઈક એવી વસ્તુ જોઈએ. તો એ મહત્તત્વમાંથી જે the fundamental building block, જેમ સાયન્સ કહે છે કે the fundamental building block of existence is the electron. જે આ પદાર્થની સૃષ્ટિ છે એ બધાની અંદર જે નાનામાં નાનું કણ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ એને સાયન્સ ઇલેક્ટ્રોન નામ આપે છે. પણ આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તો શાસ્ત્ર જેનું ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, નાનામાં નાનું કણ જે અવ્યક્તમાંથી વ્યક્ત થઈ ગયું, જે પહેલી વ્યક્ત સૃષ્ટિ હતી, એને શાસ્ત્રએ નામ આપ્યું મૂળ પ્રકૃતિ. તો સૃષ્ટિની અંદર એને મૂળ પ્રકૃતિ, મનુષ્યની અંદર એને અહંકાર કહેવામાં આવે. સૃષ્ટિનું નિર્માણની જરૂર હતી, અલગ અલગ વિવિધતાની જરૂર હતી. પથ્થર સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, ધી એનિમલ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, આ જે અલગ અલગ વિવિધતાની જરૂર હતી ત્યાં મૂળ પ્રકૃતિ, એ જે ફંડામેન્ટલ, જેમ સાયન્સ ઇલેક્ટ્રોન કહે છે, એ જે બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ એક્ઝિસ્ટન્સ, મૂળ પ્રકૃતિમાંથી આ બધું થયું. અને એ મૂળ પ્રકૃતિ કંઈક દ્રવ્ય નથી. એ મૂળ પ્રકૃતિ જે છે એ સાયકોલોજીકલ દ્રવ્ય છે. જેમ સાયન્સ બહારના દ્રવ્યની વાત કરે છે, મેટરની વાત કરે છે, એ બહારનું દ્રવ્ય નથી, એ રીતે એક સાયકોલોજીકલ દ્રવ્ય છે. પણ આ સમજવું જરા કઠિન છે. એવી જ રીતે જેમ સૃષ્ટિનું નિર્માણ થયું, પિંડનું નિર્માણ થયું અને પિંડને પોતાનો પ્રકાશ આપ્યો જેને આપણે બુદ્ધિ કહીએ છીએ, પણ અનુભૂતિ લે કોણ? આ પિંડને ચલાવે કોણ? એનો પોલીસમેન કોણ જે કંટ્રોલ કરે? જેમ ટ્રાફિક પોલીસ ન હોય તો ટ્રાફિક બધે આડેધડ ચાલે. કાન કહેશે કે હું જોવા માંડીશ ને આંખ કહેશે કે હું સાંભળવા માંડીશ, તો બધું અંદર ગડબડ થઈ જશે. છે એને કરવું પડે. જે ટ્રાફિક જે દિશામાં જવાની એને જરૂર છે, જેનો લક્ષ્ય આ દિશામાં છે, એ પોલીસ નહીં કહી શકે કે આ દિશામાં જાજો. એને જે દિશામાં જવાનું હોય, એને એક રસ્તો આપી દે કે આ દિશામાં જવાનું છે. એમ અંદરનું જે આ યંત્ર છે જેને આપણે પિંડ કહીએ છીએ, ધ બોડી બ્રેઇન સિસ્ટમ, શરીર અને મનનું સાધન, શરીર અને બ્રેઇનનું જે સાધન, સ્થૂલથી સૂક્ષ્મ એ એક નથી. ભૂલોકનું એક છે, ભુવલોકનું એક છે, સ્વલોકનું એક છે, અને એકની અંદર એક છે. જે ત્રણેય જે યંત્ર છે એને ચલાવવા વાળું તત્વ કોણ છે અંદર? તો એ અહંકાર છે. પણ એ અહંકારનું કામ શું છે?
એ અહંકારનું કામ કે એ સૃષ્ટિમાંથી 5 ઇન્દ્રિયમાંથી અનુભૂતિ લઈ એનો તાલમેલ કરી એનું જરા વિશ્લેષણ કરી અંદરના બુદ્ધિના પ્રકાશમાં એને સોંપી દેવું કે એ જે અંદરનો આત્મા ભોગવવા માંગે છે, જે એને સૃષ્ટિની એક એને અનુભૂતિ લેવા માંગે છે, એની માટે એ અહંકાર છે, એનું કામ કરવા માટે. પણ મનુષ્યની અંદર એ અહંકાર વ્યક્તિગત આવી ગયું એટલે એ અહંકાર એ એક પોઈન્ટે કીધું કે જે હું એના કામ કરવા માટે મારું નિર્માણ થયું છે, પણ હું તો પોતે એક વ્યક્તિ છું, હવે હું મારું કામ કરીશ, એને એ ભૂલી ગયો. જેના કામ કરવા માટે, જેની ક્રિયા કરવા માટે એનું નિર્માણ થયું. આ જરાક ફરીથી આને સમજી લે સરખી. મૂળ પ્રકૃતિમાં ક્યાંય વ્યક્તિગત નથી. આખા સૃષ્ટિની અંદર મનુષ્ય સિવાય કોઈ વ્યક્તિગત નથી. એક ખેતર છે, એની અંદર સૂરજમુખીના ફૂલ ઉગે છે, એ બધાની અંદર અહંકાર છે, પણ અહંકાર કેવો છે? મૂળ પ્રકૃતિ. બધાની પ્રકૃતિ વૈશ્વિક છે, વૈશ્વિક અહંકાર છે. જેવો સૂરજના કિરણ નીકળી આવે એટલે બધાય સૂરજમુખીના ફૂલ ગમે તે દિશામાં એના મોઢા હોય એ બધાય ફરી અને એ સૂરજના પ્રકાશની સામે ઊભા રહેશે. એ વૈશ્વિક અહંકાર છે. એ બધાની એ મૂળ પ્રકૃતિ જ છે. એક સૂરજમુખીનો ફૂલ એમ નહીં કહી શકે કે આજે જરા મારું પેટ બગડેલું છે, હું આજે સૂર્યની સામે નહીં જોઉં. એ નહીં થઈ શકે. કારણ કે આખી જે પ્રકૃતિની અંદર જે અહંકાર છે એ મૂળ પ્રકૃતિ છે, બધાની છે. હરેક સ્પીસીઝની અંદર, હરેક જાતિની અંદર સીઝન આવે એટલે હરેક સિંહ સિંહણને શોધે. પણ મનુષ્ય નક્કી કરી શકે કે સન્ડે, મંડે, ટ્યુઝડે હું સેક્સ શુક્રવારે જ કરીશ, કારણ કે શુક્રની દ્રષ્ટિ જ્યારે પડતી હોય ત્યારે સેક્સ કરવું બરાબર છે. એ પ્રાણીમાં મૂળ પ્રકૃતિ છે. એ એક પ્રાણી એમ નક્કી નહીં કરી શકે. યુનિવર્સલ, વૈશ્વિક એ અહંકાર વૈશ્વિક છે. મનુષ્યની અંદર જે અહંકાર, એ આ સાધનને ચલાવવા માટે એ અહંકાર મૂકવામાં આવ્યો, એની માટે મૂકવામાં આવ્યો. એની ઈચ્છા પ્રમાણે જે એને ભોગવવું હતું સૃષ્ટિ, એની ઈચ્છા પ્રમાણે કામ કરવા માટે અહંકાર મૂકવામાં આવ્યો. પણ એ અહંકારે કહી દીધું કે આજે મને ડિપ્રેશન છે, મારું છે, હવે હું સૂર્યની સામે નહીં જોઉં. તો જેની માટે એનું નિર્માણ કરવામાં આવેલું એ ભૂલી ગયો ક્યાંય. આ બહુ સુંદર રીતે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. કારણ કે દુષ્યંતને ક્યાંક ભરતના ફાધર દુષ્યંત અને શકુંતલા, એ આ વાર્તા હું આગળ લઈશ આવતા દિવસોની અંદર. એને ક્યાંક અંદર જરા બેહોશી આવી ગઈ અને ભૂલી ગયો કે આ મારો દીકરો છે. ક્યાંક અંદરનો અહંકાર ભૂલી ગયો કે એ શેની માટે એનું નિર્માણ થયું છે, એની ઈચ્છા માટે નિર્માણ થયું છે. આપણે જે કરીએ છીએ એ આપણી ઈચ્છા છે. જ્યારે જીવનમાં કોઈ પણ પ્રસંગ આવે છે, આપણે એક ક્ષણ માટે ઊભા નથી રહેતા, થમતા નથી કે આ પ્રસંગની અંદર એની ઈચ્છા શું છે અને મારી ઈચ્છા શું છે. આ ફેક્ટરી નાખવી મારી ઈચ્છા છે, પણ એની ઈચ્છા છે કે નહીં, એની પ્રતીક્ષાની શક્તિ જ નથી. અંદર ક્ષીણ થઈ ગઈ છે. પ્રતીક્ષા, તિતિક્ષા, આ બધી શક્તિ જ નથી. અત્યારે તો બધા દોડે જ જાય છે. પ્રતીક્ષા શું છે એ જ ભૂલી ગયા છે આપણે. અને એની ઈચ્છાને અવતરવા માટે થોડીક જગ્યા જોઈએ, થોડીક સ્પેસ જોઈએ. એ જે સ્પેસ બનાવવાનું જે અંદરનો આસન છે એને પ્રતીક્ષા કહેવાય. એ આસનમાં આપણે ચિત્તને મૂકી નથી શકતા. મારી ઈચ્છા, મને આ જોઈએ છે, મને આ સ્ત્રી જોઈએ છે, મને આ ગાડી જોઈએ છે, મને આ ઘર જોઈએ છે, મારે આટલા પૈસા કમાવા છે, પણ એની ઈચ્છા શું છે?
કોઈને ટાઈમ નથી એ જોવા માટે. અને આ અહંકારનો નિર્માણ શેની માટે થયો? તો એની ઈચ્છા કરવા માટે. આ જો પકડાઈ ગયું હોય તો આપણે હવે જરાક મહાભારત. ભીષ્મ કોણ છે? આખું જે જ્યાં સુધી અંદરનો ભીષ્મને આપણે ઓળખી નહીં શકીએ ત્યાં સુધી સાધના કરવું નકામું છે. એ મેઇન પ્રોબ્લેમ ત્યાં છે, એ ભીષ્મ છે. મેઇન ગાંઠ ત્યાં છે. એ ભીષ્મ જો બાણના શૈયા ઉપર સૂઈ જાય તો સાધના બહુ સરળ થઈ જાય છે. મહાભારતમાં શાંતનુ રાજા એક દિવસ ગંગાના પ્રેમમાં પડી ગયા. શાંતનુની પહેલી પત્ની ગંગા. ગંગા એટલે એ જે ધારા પરમાત્મામાંથી નીકળી અને પૃથ્વી તરફ આવવા માંગે છે, એ ગંગા. આ ગંગા નદી નહીં, આ ગંગા નદી એનો એ જે ધારા અવ્યક્તથી વ્યક્ત જે ધારા વહેતી થવા માંગે છે, વહેવા માંગે છે, એને ગંગા કહેવામાં. તો પરમાત્માને ઈચ્છા થઈ કે આ સૃષ્ટિ બનાવી છે, તો એ જે પેલું એનું ઇમ્પલ્સ હતું, એ જે પેલી એની સ્પંદન હતું કે મારે આ બનાવવું છે, શાંતનું પહેલું સ્પંદન, એને જે પ્રકૃતિ પકડી બનાવવા માટે એ ગંગા પકડી. પણ ગંગા પણ અવ્યક્ત હતી. એ તો સેતુ હતી, ત્યાંથી અહીં સુધીની સેતુ હતી. અને એ ગંગાના મિલનમાંથી 8 દીકરાઓનો જન્મ થયો. પણ 7 દીકરાઓ જેવા એના જન્મની સાથે ગંગાની અંદર એના ડૂબોડી દીધા. તો બધાને આ કહાની ખબર હશે, બધાએ સિરિયલ જોયું હશે, હું માનું છું ત્યાં સુધીમાં. અવ્યક્ત વ્યક્ત એ બે વચ્ચેનું સેતુ આપણે જોયું. મહત તત્વ મહાકાલ. આગળના શ્લોકમાં મહાકાલ આવે છે એટલે આનું વર્ણન હું બરાબર કરું છું, કારણ કે આગળ બધા શ્લોક એવા આવશે કે હે અર્જુન, તું ગુડાકેશ છે, તારી હવે તું ધારણા એ મહાકાલમાં કરી શકે એવું છે, તું જરાક મહાકાલમાં ધારણા કર. આગળના શ્લોકમાં આવશે. તો આ જે મહાકાલ છે, અવ્યક્ત થી વ્યક્ત વચ્ચેની સૃષ્ટિ, એને ગંગા નદીનું રૂપ આપવામાં આવ્યું છે. અને એ જે મહત તત્વની અંદર 7 એવી શક્તિઓ છે જે આ સૃષ્ટિને ચલાવે છે, એ અવ્યક્ત શક્તિઓ છે. એને 7 વસુ છે. એ જે 7 છોકરાઓ ગંગામાં એને ડૂબોડી દીધા. એ 7 શક્તિઓ છે. મનુષ્યના પિંડમાં એ 7 શક્તિઓનું જે રૂપ, જેનું વ્યક્ત રૂપ છે, એ 7 ચક્ર છે. એ 7 ચક્ર જે શક્તિથી ચાલે છે, એ અવ્યક્ત શક્તિથી ચાલે છે. એ મહાકાલની અંદર પડેલા છે. એ ગંગાના 7 દીકરા છે. જે એને 8મો દીકરો આ બાજુ સૃષ્ટિમાં મૂળ પ્રકૃતિ થયું, આ બાજુ પિંડની અંદર અહંકારનો જન્મ થયો. જે 8મો દીકરો હતો, એ જે એનું સ્પંદન હતું, સ્પંદન શું હતું? શાંતનું. જે પરમાત્માનું સ્પંદન હતું વ્યક્ત થવા માટે, એની માટે જે કાર્ય કરે, જે કરવા વાળો હતો, એ 8મો દીકરો જે વ્યક્ત થયો, જેને આપણે અહંકાર, ભીષ્મ. આપણો અહંકાર આપણને દેખાતો નથી, એમ નહીં માનતા કે અહંકાર દેખાય છે.
ગુસ્સો આવે છે એ અહંકાર છે, આ ઈર્ષ્યા આવે છે એ અહંકાર છે. એ તો એના બધા લક્ષણ છે. અહંકાર તો કોઈક જુદા ટાઈમ એન્ડ સ્પેસમાં છે. આપણી પાસે એવી કોઈ દ્રષ્ટિ નથી જે અંદરના અહંકારને જોઈ શકે. એ કોઈક જુદા દેશને કાલમાં છે, એ મહાકાલમાં છે. એ અહંકાર ત્યાં બેઠો છે. અને જ્યારે આપણે દ્રષ્ટિ નાખીએ છીએ ત્યારે આ ભૂલોક ભુવલોકમાં જ્યાં આપણા થોડા સંબંધો છે ત્યાં આપણે દ્રષ્ટિ નાખીએ. એ અહંકારનો પકડવું આપણા હાથની. તો અર્જુન પકડી શકે એને 12 વર્ષ વનવાસની અંદર ખૂબ સાધના કરી છે. હવે અંદરની બધી શક્તિઓ એકાગ્ર થઈ ગઈ છે. અંદરની ધ્યાનની શક્તિ બરાબર એ જગ્યા ઉપર એ ફેંકી શકે છે જ્યાં અહંકાર છે. તો જે પહેલો અહંકાર જે છે એ ભીષ્મ છે, પણ એ ભીષ્મ કોની માટે છે? એ પરમાત્મા માટે છે. એટલે પહેલી વાર જ્યારે એ પરમાત્માને જ્યારે આ બાજુ મૂળ પ્રકૃતિનું નિર્માણ કરવું હતું, મૂળ પ્રકૃતિ એટલે સત્યવતી, જે એના બીજા લગ્ન થયા. એ બીજા લગ્ન થયા શાંતનુના, અને વ્યક્ત સૃષ્ટિનું નિર્માણ એમાંથી થયું. હું આગળ નહીં લઉં, ચિત્રાંગડા અને વિચિત્ર વીર્ય એની અંદર નહીં જાઉં. બહુ લાંબી વાત છે આ બધી મહાભારતની. જેને રસ હોય એ પોતે વાંચી લે. બહુ અદભુત છે. એક એક અંદરની એક એક ભાવ, એક એક વિચાર, એક એક જે ચિત્તના જુદા જુદા જે બધા રંગ છે, એ આખું મહાભારત જે છે એનું સાયન્સ છે. તો સત્યવતી સાથે એના લગ્ન થાય છે, પણ એ થઈ શકે એમ નથી. કારણ કે સત્યવતીના ફાધર કહે છે, એના પિતા કહે છે કે સત્યવતીના દીકરાઓ જો છે એ જો રાજગાદી ઉપર આવે તો જ હું આ લગ્ન થવા દઈશ. એટલે એ અહંકાર જેને બનાવ્યું હતું પોતાના સ્પંદનને આગળ લઈ જવા માટે, શાંતનુને આગળ લઈ જવા માટે જે અહંકારનો નિર્માણ થયો, એને ન લગ્ન કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી કે આ મૂળ પ્રકૃતિ જે સત્યવતી જેના દ્વારા સૃષ્ટિનું નિર્માણ થવાનું છે, એ મૂળ પ્રકૃતિ જો આગળ વધે, કારણ કે મારો તો નિર્માણ એની માટે થયો છે, એના કામ નિર્માણ થયું છે. એને સાત્વિક અહંકાર. પણ સત્યવતીના 2 દીકરાઓ જે છે એ વિધાઉટ એની ઇશ્યુ, કોઈ પણ વારસ વગર એ મરી જાય છે. ત્યારે ફરીથી ભીષ્મ, જે એ અહંકારની સામે ચુનૌતી આવી કે તું હવે તારી પ્રતિજ્ઞા મૂકી દે અને તું આ વંશને આગળ ચલાવ, બાકી આ મૂળ પ્રકૃતિમાંથી આ સૃષ્ટિ નહીં બની શકે. પણ ત્યારે અંદરનો અહંકારે કીધું, એ ભૂલી ગયો કે એના માટે મારું નિર્માણ થયું છે. એને એમ લાગ્યું કે આ તો મારી પ્રતિજ્ઞા છે, અને એ પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞાને પકડી લીધું. ત્યાંથી વ્યક્તિગત અહંકારની શરૂઆત થઈ. એ વ્યક્તિગત અહંકાર જે ભીષ્મ છે, હર જન્મમાં આપણી સાથે જ છે. એ આપણી સાથે યાત્રા કરે છે. એ આપણો જૂનામાં જૂનો મિત્ર છે. હર જન્મની અંદર કદાચ શરીર બદલાય, માતા પિતા બદલાય, અંદરના ભાવ બદલાય, બધું બદલાય, પણ એ ભીષ્મ બદલાતો નથી. એ ત્યારથી આપણી સાથે છે. અને આ જે બધું બને છે એની અંદર, મૂળની અંદર, પાયાની અંદર જે ઝાડ છે, ભલે ઝાડનો ફળ દુર્યોધન છે, પણ મૂળ જે છે એ ભીષ્મની પ્રતિજ્ઞા છે. આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું? તો એ ભીષ્મની પ્રતિજ્ઞામાંથી. એને એ પ્રતિજ્ઞા મૂકીને મારી પ્રતિજ્ઞા, અને દુનિયા આવા ભીષ્મથી ભરેલું છે. મારી પ્રતિજ્ઞા મેં નક્કી કર્યું છે. અરે પરમાત્માને શું નક્કી કરવું છે એ તો જરા જો. પણ મેં પ્રતિજ્ઞા લીધી છે, મેં નક્કી જ કર્યું છે કે આટલું હું કરીને જ રહીશ. દુનિયા ભરેલી છે આવા ભીષ્મથી. જેમ મેં કીધું,
એ શું કહેવા માંગે છે એ સાંભળવા કોઈને ટાઈમ નથી. એ કેવા માંગતા હતા ભીષ્મને કે હવે પ્રતિજ્ઞા મૂકી દે. એ વખતે એ જરૂર હતી, એ દેશને કાલમાં એ પ્રતિજ્ઞા જરૂર હતી. આ વખતે મૂકી દે અને વંશને આગળ ચલાવ. પણ એને ન કર્યું. જેની માટે નિર્માણ થયું હતું. અહમ કરોતિ અહંકારમ અભિમાન શંકર અહંકારમ. અભિમાન આવી ગયું, મારી પ્રતિજ્ઞા. ત્યાં સુધી એની માટે એ કરતો તો, હવે એનો અભિમાન આવી. હવે અર્જુનની સ્થિતિ એવી છે કે એને તૈયારી તો કરી લીધી છે, પણ એને એક ખ્યાલ અંદર કે આ જે બધું બન્યું એનું મૂળ કારણ ભીષ્મ છે. એને એ અંદર ભાન જ નથી. એને આટલી સાધના તો કરી, અને જ્યારે શ્રી કૃષ્ણ એનો રથ બરાબર ભીષ્મની સામે ઊભું રાખે છે અને કહે છે કે હવે ધારણા કર આ સામે કોણ છે, ત્યારે એ હલબલી જાય છે. અરે આ હતો, આને તો હું મારા મિત્ર, આને તો હું મારા પિતામાં ગણતો તો, આને તો હું બહુ જ સારું, જે આપણને બહુ જ સારું અંદર જે આપણે ગણીએ છીએ એ જ આપણો અહંકાર ત્યાં ક્યાંક પાછળ છુપાય, વસ્તુ પકડાય. હવે એ જે અહંકાર છે એ ભલે કોઈ પણ ટાઈમ એન્ડ સ્પેસમાં હોય. આપણે જ્યારે વાંચીએ ત્યારે જોશું કે અંદરનો જે દિવ્ય અંશ છે, જે આત્મા તત્વ છે, શ્રી કૃષ્ણ જેનો પ્રતીક છે, એની માટે એક ક્ષણે પ્રતિજ્ઞા લેવું અને બીજી ક્ષણે પ્રતિજ્ઞા તોડવું કોઈ બહુ મોટી વાત નહીં. સામે ચુનૌતી શું છે? આ ચુનૌતી પ્રતિજ્ઞા માંગી લે છે તો પ્રતિજ્ઞા આપી દીધી, અને આ ચુનૌતી પ્રતિજ્ઞા તોડવાનું માંગી લે છે તો પ્રતિજ્ઞા તોડી પણ લીધી. પણ આપણે આપણા પ્રતિજ્ઞા તોડી નથી શકતા. આપણે એમાં જીવીએ છીએ, મરી જાય છે. અને એમ નહીં કેતા કે હવે મેં તો તને પ્રોમિસ આપ્યું, તારા 1000 રૂપિયા હું પાછો આપીશ, હવે મારે નથી આપવા. આ ક્ષણમાં પ્રતિજ્ઞા લીધી ને આ ક્ષણમાં તોડી દીધી, એમ નહીં કહેતા. આ તો એ પ્રતિજ્ઞાની વાત છે જેના મૂળમાં કોઈ પણ મતલબ નથી. આપણે પ્રતિજ્ઞા લઈએ એમાં આપણું જ અહંકારનો મતલબ છે, એને નહીં સાથે ગણતા. આ તો એની માટે, એની ઈચ્છા પ્રમાણે. તો આ જો ભીષ્મ બરાબર સમજી ગયા હોય આપણે, તો હવે દ્રોણાચાર્યને સમજવાની કોશિશ કરીએ. પછી શ્લોકની અંદર જાય. ધ્રુવ એટલે મેલ્ટેડ, પીગળેલ, જે પીગળેલી હાલતમાં એક બાળકનો જન્મ થાય છે. એ બાળક ઘણું બધું લઈને આવ્યો છે, ઘણા બધા સંસ્કારો લઈને આવ્યો છે, પણ એ સંસ્કારો બધાય આ જન્મમાં વ્યક્ત નથી થવાના. એ સંસ્કારોમાંથી માંડ 2-5%, બાકીના 95% નથી વ્યક્ત થતા. 2-5% કંઈક વ્યક્ત થાય છે. એ જે વ્યક્ત થાય છે એને આપણે કહીએ છીએ. જે લઈને આવેલો એનો સત્વ, જે વ્યક્ત થાય છે એનો વ્યક્તિત્વ. તો જ્યારે બાળક આવે છે ત્યારે 100% જે અંદરના સંસ્કાર છે એ પીગળેલી હાલતમાં છે. પણ એ પીગળેલી હાલતમાંથી એને વ્યક્ત કરવા, એને આચરણ આપવા એ આચાર્યનું કામ છે. એ દ્રોણાચાર્ય જે ઘડતર આપે છે અંદરના પીગળેલા સંસ્કારને. ધ્રુવ એટલે પીગળેલું, દ્રોણ એટલે જે એને ઘડતર આપે છે. હરેક બાળક ઘણું બધું લઈને આવે છે, જે વ્યક્ત થાય છે એ દ્રોણાચાર્યને લીધે વ્યક્ત થાય છે. વ્યક્ત થવાની જે ક્રિયા છે એને દ્રોણાચાર્ય કહેવામાં આવે. આ તો એક રીતે આપણે જોઈ ગયા. હવે જરાક વધારે ગહેરી રીતે આને જોઈએ. આઈ હોપ કે તમને મજા આવે છે આ બધામાં. હા, મારી સાથે જ છો ને?
કારણ કે જરા અઘરું છે. હવે આ બાજુ આપણે બાળકને મૂકી દઈએ અને ફરીથી ભીષ્મ પાસે જુદા ટાઈમ એન્ડ સ્પેસમાં આપણે ચાલ્યા જાય. જે કંઈ થાય છે સૃષ્ટિની અંદર, એ જે કંઈ એ અહંકાર કરે છે, જે કંઈ મૂળ પ્રકૃતિ જે કંઈ કરે છે, એ દેશ અને કાળના મૂવમેન્ટ પ્રમાણે થાય છે, એની ગતિ પ્રમાણે થાય છે. જરાક સમજાવું, જરાક સાથે રહેજો, કારણ કે સમજવું મુશ્કેલ છે. મને એક ઈચ્છા થાય છે કે મારે એક ગાડી જોઈએ છે, તો એ તો અત્યારે ઈચ્છા થઈ, અત્યારે તો ગાડી નથી મારી પાસે, પણ મને જોઈએ છે, એ ઈચ્છા મને થઈ. જેવી ઈચ્છા અંદર થાય છે, એકચ્યુઅલી તો ઈચ્છા થયું એની પહેલા ખબર પડી જાય છે, આપણને પાછળથી ખબર પડે છે, પણ એ ઈચ્છા આપણે ગણીએ કે જેવી અંદર થાય એટલે અંદરનો જે આકાશ તત્વ છે એ કહે છે કે હું જરા આ ઈચ્છાને વ્યક્ત થવા માટે હું એક દેશનો નિર્માણ કરું, હું એક સ્પેસનો નિર્માણ કરું. જો આવતીકાલ ન હોય તો આજે હું ઈચ્છા કરું કે મને ગાડી મળે, પણ આવતીકાલ જ નથી તો શું કરું? તો અંદરનો જે આકાશ તત્વ જે છે એ જરા ફેલાય છે કે લે આ આવતીકાલનું નિર્માણ કરું છું તારી માટે, ભલે તને ઈચ્છા આજે થઈ, ઈચ્છા તું આવતીકાલે પૂર્ણ કરીશ, એની માટે હું સ્પેસ બનાવું છું, હું જગ્યા બનાવું છું. મારે અહીંથી અહીં ચાલવું છે, તો જેમ કે આપણે ગણીએ કે આ રૂમ એક નાનું બાકસ છે, પણ મારે ચાલવું છે, તો મારા ચાલવાની સાથે જેમ આ રૂમ ફેલાતું જાય અને હોલ બની જાય, એવી રીતે અંદરનો આકાશ તત્વ કહે છે કે તને અંદર ઈચ્છા થઈ ને, તો હું ફેલાતો જાઉં અને તારી ઈચ્છાને કંઈક એની કંઈક શું કહેવાય, એનો કંઈક અંત આવે, એનો કંઈક ફલ આવે, એની માટે હું તને જગ્યા બનાવું. અને એ જગ્યાની અંદર જે મૂવમેન્ટ થાય છે, જે ગતિ થાય છે મારી ઈચ્છાની, એને આપણે ટાઈમ કહીએ છીએ. સ્પેસ ટાઈમ, દેશ કાળ, જો આ પકડાય તો. હવે સ્પેસની ગતિ કેવી છે? સ્પેસની ગતિ એ છે જે ફેલાતું જાય છે, આકાશ તત્વ ફેલાતું જાય છે, એનો કોઈ અંત નથી, એ ફેલાતું જ જાય. પણ ટાઈમની ગતિ જે છે એ સાયક્લિકલ છે, એ પિરિયોડિકલ છે. એ ગતિ જે છે એ ગોલ ચક્કરમાં ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. આપણે કહીએ છીએ આપણો 1 વર્ષ થઈ ગયો, ટાઈમ. આ જો સમજાય તો. પૃથ્વી એના ધરી ઉપર ફરે છે, આપણે કહીએ છીએ કે અરે 1 દિવસ પૂરો થઈ. ટાઈમની જે ગતિ છે એ સાયક્લિકલ છે. આ સમજાય, પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ પિરિયોડિકલ છે. એટલે જ્યારે માણસના જન્માક્ષર જોવામાં આવે છે, એને અત્યારે કઈ દશા ચાલે છે, એનો સમયની ગતિ કઈ પ્રમાણે છે એ જોવામાં આવે છે. એ ભાવની અંદર સ્પેસ જોવામાં આવે છે, અને એક અંદરની ગતિ કઈ રીતે થાય છે, એ ટાઈમ અને સ્પેસ જ્યારે આપણે જન્માક્ષરને જોઈએ. તો ટાઈમ જે છે એ સાયક્લિકલ છે, એનું મૂવમેન્ટ જે છે એ સર્ક્યુલર મૂવમેન્ટ છે, વર્તુળ આકાર છે સમય. જે વસ્તુ આજે બને છે એ ફરીથી બને છે, એ ફરીથી બને છે, એ જ ફરીથી બને છે. આ જે ફરીને બને છે, જે ઘડતર રૂપે છે, એ દ્રોણાચાર્ય છે. જે ફરીને એ જ વસ્તુ. તમે સમજો કે આપણે કરાટે શીખવું છે, રાઈટ? તો કરાટે માસ્ટર શું કહેશે કે ફરીને એક જ દાવ 50,000 વાર કરીશ તો અંદરનો સંસ્કાર બની જશે, બાકી નહીં બને. 50,000 ટાઈમ્સ પ્રેક્ટિસ કરીશ એટલે રિપીટ ધ સેમ, તો એ અંદરનો સંસ્કાર.
તો દ્રોણાચાર્ય એટલે જે પીગળેલા સંસ્કાર છે એને વ્યક્ત રૂપ આપવું, એને ઘડતર આપવું, આચરણ. પણ દ્રોણાચાર્ય જે છે એ સમયની ગતિ છે. તો જે કરવાની ગતિ છે, જે કરતા ભાવની ગતિ છે, એ સમયમાં ચાલે છે. ભીષ્મ અને દ્રોણ સાથે ચાલે છે. આગળના શ્લોકમાં એ કહેશે ભીષ્મ દ્રોણ પ્રમુખ. આ તારી જે રથ છે એ ભીષ્મ અને દ્રોણ. આ કઈ બહારની કુરુક્ષેત્રની વાત નથી, એ અંદરના કુરુક્ષેત્રની વાત છે. હવે એ મહાકાલમાં એ રથને લઈ ગયા શ્રી કૃષ્ણ અને કીધું કે જો આ પહેલી બે નબળાઈ છે, કરવાનો ભાવ, કરતાનો ભાવ, અને એ કરતા ભાવ જે સમયમાં રિપીટ થયા છે. ભીષ્મ અને દ્રોણ આ બેવ આપણી અંદરના વ્યક્તિઓ છે અને એ શોધવા માટે ખૂબ સાધનાની જરૂર છે. સમજવું સહેલું છે જો આપણે સમજી ગયા હોય તો. સાધના ખૂબ માંગી લે. આગળ જશું એ કઈ જાતની સાધના છે એ બધું કેસે આગળના શ્લોકમાં. હું બહુ પાછળ છું એટલે જરાક આપણે હવે આગલા શ્લોક લઈ લઈએ થોડા. જેમ મેં કીધું કે મારું સંસ્કૃતનું જ્ઞાન જે છે એ સમુદ્રમાં એક ટીપું બરાબર પણ નથી. એટલે બહુ હસતા નહીં જે રીતે હું શ્લોક બોલું છું. થોડું ઘણું હસજો, આ મન પ્રફુલ્લિત થઈ જાય. અત્ર શુરા મહેશ્વાસા હેમાર્જુન સમાયુક્ત યુદ્ધાનો વિરાટશ્ચ પદશ્ચ મહારથઃ દુષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજીત કુંતી ભોજશ્ચ શૈબયશ્ચ નરપુંગવઃ યુદ્ધામન્યુશ્ચ વિક્રાંત તમુજાશ્ચ વીર્યવાન દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. દુર્યોધન એમના ગુરુ દ્રોણાચાર્ય, આપણે દ્રોણાચાર્ય સમજી ગયા, ને કહે છે કે સામે જે પાંડવોની સેના છે એની અંદર આ બધા શૂરવીર છે. અત્ર શૂર મહેશ્વાસા. મહેશ્વાસા એટલે આર્મર પહેરેલા, પોશાક પહેરેલા, જે સારા ધનુર ચલાવવા વાળા છે. અત્ર શૂરા, શૂરવીર, મહેશ્વાસા, પોષક પહેરેલા. ભીમ અર્જુન. ભીમ અને અર્જુને જે સાધના કરી છે સમા, એના ઇક્વલ ટુ, સમા ઇક્વલ ટુ યુદ્ધથી, જે એની જેમ જ યુદ્ધ કરી શકે છે, અર્જુનની જેમ જ યુદ્ધ કરી શકે છે, એટલા ઊંચા આ યોદ્ધાઓ છે. એ યોદ્ધાઓ કોણ કોણ છે એના નામ આપે છે. યુયુદ્ધાનો. યુયુદ્ધાનો એટલે સાત્યકી. વિરાટ, વિરાટશ્ચ, વિરાટ, વિરાટ પ્રદેશના રાજા. દ્રુપદ, દ્રૌપદીના ફાધર. આ બધા કયા છે? એ મહારથ છે. આ બધી અંદરની શક્તિઓની વાત છે. જે અમુક શક્તિઓ ઉપર જેમને વિજય મેળવી લીધો એને રતિ કહેવાય. જે અમુક વધારે શક્તિઓ ઉપર મેળવી લીધું એને અતિરતિ કહેવાય. અને જેને ખૂબ જ શક્તિઓ ઉપર વિજય મેળવી લીધો એને મહારથી કહેવાય. આ બધાની અંદર હું નહીં જાઉં કારણ કે અમદાવાદમાં આ બધું કરેલું છે ને આપણે આગળ જવું છે.
બધાનું શું મિનિંગ છે એવું આપણે જશું. દૃષ્ટ કેતુ, ચેકિતાન, ચેકિતાન એટલે શિશુપાલનો દીકરો, કાશીરાજ, અહીંયા કોઈનું નામ નથી લેવામાં આવતું, કાશીરાજ, આ બધાએ કયા છે? એ વીર્યવાન છે. આ વીર્યવાનનો મતલબ શું છે એ પણ જોઈ લેશું આપણે. પુરુજીત, પુરુજીત એટલે જે પાંડવોની માતા હતી કુંતી, એનો ભાઈ પુરુજીત. કુંતી ભોજ, એના ફાધર કુંતી ભોજ. શૈબ્ય, શૈબ્ય એટલે યુધિષ્ઠિરના સસરા. આ કેવા છે? આ નરોમાં ઉત્તમ છે. નરોમાં ઉત્તમ છે. યુદ્ધામન્યુ, આ પાંચાલ પ્રદેશનો યોદ્ધા છે, એ વિક્રાંત છે. ઉત્તમ ઓજાશ, ઉત્તમ ઓજાશ એટલે વિરાટનો દીકરો છે. સૌભદ્રો એટલે અભિમન્યુ, અને દ્રૌપદીના છોકરાઓ જે છે આ બધાય જે છે એ મહારથ. એક રીત જેમ કાલે વાત થઈ કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને બહાર જોઈએ, અને એક રીત મેં કીધું અંદર સાધનાની દ્રષ્ટિથી જોઈએ. જેને માર્ગ ઉપર જેને સાધના કરવી છે, જેને ચિત્તની ભૂમિની અંદર પ્રવેશ કરવું છે, વનવાસની અંદર આ બધી શક્તિઓ જે છે એ અર્જુને પોતાના ચિત્તના પ્રદેશમાં જગાડી છે કૌરવોની સાથે યુદ્ધ કરવા માટે. કાલે આપણે જોઈ ગયા જે શક્તિને બહાર જે લઈ જાય, જે શક્તિને અધોગતિના માર્ગ, એ 100 પ્રલોભન જે છે એ 100 કૌરવ છે. હવે શક્તિને ઉર્ધ્વ ગતિના માર્ગે કયા કયા યોદ્ધાઓ લઈ જઈ શકે છે? પહેલું છે સાત્યકી, યુયુધાન. સાત્યકી એટલે અર્જુનનો શિષ્ય છે. અર્જુન જેને સંવેદનાની શક્તિ અને ભાવની શક્તિ એકાગ્ર કરી છે. અહીંયા 2 ચક્ર છે, મણિપુર ચક્ર અને કુંડલી ચક્ર. એ 2 ચક્ર ઉપર જેમને વિજય મેળવી લીધો છે ટોટલી, એને અર્જુન કહેવાય. એ યોગી જેને એ 2 ચક્રો ઉપર વિજય મેળવ્યો, અને એ 2 ચક્ર ઉપર વિજય મેળવવાથી ભાવની શક્તિ એકાગ્ર થઈ જાય છે, ખૂબ પાવરફુલ થઈ જાય છે, અને અંદર સંવેદનાની શક્તિ એના પરાકાષ્ઠાએ પહોંચે છે. હું આને જોઉં છું તો આ જે ઠંડુ ગરમ જે લાગે છે, આની જે આકળની મારા આંગળીઓને લાગે છે, એ સંવેદના છે. મને આ ગમે છે કે નથી ગમતું, એ ઉત્તેજના છે. આપણે સંવેદનામાં બહુ ઓછા જીવીએ છીએ. સંવેદના શું છે આપણે ભૂલી ગયા છે. હજી હું ખાવાનું ખાઉં છું, હજી જીભમાં જીભ જરાક હજી એની સંવેદના લેવાની કોશિશ કરે છે, ત્યાં તો હું કહી દઉં છું કે આને બટાકા કહેવાય, આ મને ગમે છે, આ સરખી રીતે રાંધેલા નથી, આ આમ છે. હું ઉત્તેજનામાં ચાલ્યો જાઉં છું. સંવેદના તો સંવેદના એટલે 5 ઇન્દ્રિય સાથે જીવવું. 5 ઇન્દ્રિય હંમેશા વર્તમાન કાળમાં હોય છે. આ કોઈ દિવસ વર્તમાનમાં નથી, આ ઉત્તેજનામાં હોય છે. ઉત્તેજના એટલે કોઈ દિવસે ઇન્દ્રિય સાથે જીવવા નથી માંગતું. કારણ કે ઇન્દ્રિય સંવેદના લે છે, પણ એ સંવેદના સમજવા માટે એને ત્યાં હાજરી આપવી પડે, અને એ તો હાજર નથી. હું જમું છું, પણ આ તો અમેરિકા ફરવા વયું, એટલે જમવાની કોઈ સંવેદના નથી. અને મને કોઈ ગાળ આપે છે,
અને હજી ગાળ પૂરું નથી થયું, હજી એ ગાળની મેં સંવેદના નથી લીધી કે એ ગાળ અંદર લાગે છે ત્યારે દુઃખ કોને કહેવાય, એ ગાળ અંદર લાગે છે ત્યારે અપમાન કોનું થાય છે, એની સંવેદનાનો એ હું કોણ છે જેનું જે અપમાનિત થઈ શકે છે, એવો તો કયો હું છે અંદર, એની સંવેદના ઉત્તેજના. તું કોણ છે, તું સમજતો નથી, મારું નામ આ છે. ઉત્તેજનામાં જાય. સંવેદનામાં જીવવા માટે ખૂબ અભ્યાસ કરવો પડે. અર્જુન એ વ્યક્તિ છે જેને ઉત્તેજના છોડી અને સંવેદનામાં 12-13 વર્ષ ખૂબ મહેનત કરી. એ સંવેદનાની શક્તિ હવે શિખર ઉપર પહોંચી ગઈ. એવી જ રીતે ભાવની શક્તિ, આપણી ભાવની શક્તિ ખેંચાઈ જાય છે, બધે તણાઈ જાય છે, આપણે ભાવમાં આવી જાય છે, આપણે ભાવ કરી નથી શકતા. અરે આનું મૃત્યુ થઈ ગયું, ભાવમાં આવી ગયા. આને તો આમ થઈ ગયું, ભાવમાં આવી ગયા. આ તો એક્ઝામમાં ફેલ થઈ ગયો, ભાવમાં આવી ગયા. આ તો એકાગ્રતાની વાત છે. મેબેલ કોલિન્સ કહે છે, બિફોર ધ આ આંખ જોઈ શકે એની પહેલા they must be incapable of tears. કોઈ મરી છે અને જો અંદર દુઃખ ઉત્પન્ન થઈ ગયું તો ઉત્તેજનામાં હું ચાલ્યો ગયો, પણ એ દુઃખ સાથે રહ્યો, એની સંવેદના લીધી તો મારી આંખ બરાબર જોઈ શકશે મૃત્યુ કોને કહેવાય. પણ આપણે કોઈ જોતા નથી કે મૃત્યુ કોને કહેવાય. અને એટલે આપણને એમ લાગે છે કે મૃત્યુ અંત છે બધી વસ્તુઓ. મૃત્યુ તો એક નવી શરૂઆત છે, અનંત યાત્રાની શરૂઆત છે. એ આપણને ખ્યાલ જ નથી. જેમ એક ઘરમાં નાનો બાળકનો જન્મ થાય છે અને ખુશી ખુશી થઈ જાય છે, એ મૃત્યુ આપણે ક્યાંક બીજે જન્મ લઈએ છીએ, એ આપણને દેખાતું નથી. એટલે અહીંયા એકચ્યુઅલી આપણે નાચવું જોઈએ. કોઈકનો બીજા આયામમાં જન્મ થઈ પણ સત્ય આપણે દેખાતું નથી. મનુષ્ય સત્ય સાથે જીવી નથી શકતો. તો આપણી જે ભાવ શક્તિ છે એ વેર વિખેર છે. જેમ મેં કાલે કીધું, એ જે તે જગ્યાએ રોકાયેલી પડી છે. જ્યાં જ્યાં આપણો જીવ બળે છે ત્યાં ભાવ શક્તિ રોકાયેલી પડી. હવે એની બહુ વધારે વાતમાં નહીં જાઉં, પણ અર્જુન એવો વ્યક્તિ છે જેનું એકાગ્ર, અને એકાગ્ર ભાવ શક્તિનું એક લક્ષણ છે, એનો એક શિષ્ય છે. એ શક્તિની એક પેટા શક્તિ છે. એ પેટા શક્તિ એ છે કે એ જે લક્ષ્ય ઉપર છે એ લક્ષ્ય એને 24 કલાક એને યાદ કરવું નથી પડતું. આપણે યાદ આપણો લક્ષ્ય, અરે મારે એક્સરસાઇઝ કરવાની છે, એ લક્ષ્ય યાદ કરવું પડે છે. અર્જુનને યાદ નથી કરવો પડતો, કારણ કે અંદર સાત્યકીની શક્તિ છે, એને પોતે એના ભાવ કેન્દ્રમાં જગાડી છે. આ ક્યાં 6 કસરતો આવી? આપણે અહીંથી સમજીએ છીએ, ભાવથી નથી સમજતા. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ભાવથી પકડી લે છે, એનો લક્ષણ છે પ્રેમ. એનો લક્ષણ છે પ્રેમ. જેવું કે હું એક સ્ત્રીના પ્રેમમાં પડું છું અને એ સ્ત્રી સવારે 4 વાગે મને મળવા આવે છે. હું એમ નહીં કહું કે હવે કાલે રાતે હું તો 2 વાગ્યા સુધી પિક્ચર જોતો હતો અને ક્યાં મળવા આવી સવારના 4 વાગે. હજી તો આમ એનો હાથ દરવાજા ત્યાં તો હું આમ ઊભો થઈને એ પ્રેમ છે. એ ભાવ, એકાગ્ર ભાવ શક્તિનું લક્ષણ છે પ્રેમ. જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ, આપણી બધી વિખરાયેલી ભાવ શક્તિ થોડો વખત માટે એકાગ્ર થઈ જાય છે, કુદરતી રીતે એકાગ્ર થઈ જાય. જો એને યાદ નથી કરવું પડતું, એ ક્યાંક વહી ગઈ હોય છે તો એને યાદ નથી કરવું પડતું. અરે હું પ્રેમમાં છું, જરાક યાદ કરી લઉં, એટલે એ યાદ રહે છે.
એ યાદ રહે. પણ આ એક્સરસાઇઝ કરવા માટે યાદ કરવું પડે છે. આ એક્સરસાઇઝના પ્રેમમાં આપણે નથી પડ્યા, ભાવથી આપણે સમજ્યું નથી આ એક્સરસાઇઝ. આજ સમજાય છે. એ જે અર્જુનનો લક્ષ્ય છે અંદરનો શ્રી કૃષ્ણ તરફ, એને બરાબર ભાવ કેન્દ્રમાં એને બેસાડી દીધું છે. એના પ્રેમ છે, એને યાદ રાખવું નથી પડતું. એ જે સત્યનું 24 કલાક અંદર જે યાદ રાખે છે, જેમ આપણે પ્રેમિકાને યાદ રાખીએ છીએ, એમ શિષ્ય જે પોતાનો લક્ષ્ય, સત્ય તરફનો લક્ષ્ય, જે 24 કલાક એ શિષ્યને જેમ અંદર સતાવે છે, એ લક્ષ્ય જેમ એક માછલીને પાણીમાંથી બહાર કાઢવાને તડફડે છે, એમ શિષ્ય એ સત્ય માટે તડફડે છે. ત્યારે અંદર સાત્યકીનો જન્મ. આ એવી શક્તિ છે સાત્ય. એક 24 કલાક મારો લક્ષ્ય આ છે. એ લક્ષ્યથી મને કોઈ ખેંચી ન શકે, કારણ કે એ લક્ષ્યના પ્રેમમાં છું અને મારું ભાવ શક્તિ એ લક્ષ્ય ઉપર એકાગ્રિત છે. પકડાય એ સાત્ય. યુયુધાન. આ યાત્રા કરવી છે, સાધના કરવી છે, તો સાત્યકીને જગાડવું પડે, યાત્રા પડે. કઈ સાધના જેવી તેવી વસ્તુ છે? એના પ્રેમમાં પડવું. 24 કલાક. હા, માણસ પરણે છે અને નવી પરણેલી પત્ની શું માંગે છે? એનું ધ્યાન માંગે છે. એના પુરુષનું જરા આમ રસ્તા ઉપર કોઈક સ્ત્રી જાતી હશે અને સેજ આમ જો એનું ધ્યાન ગયું, એની પત્નીને ખબર પડી જશે. નવી પરણેલી પત્નીને તરત, એ તારું ધ્યાન ક્યાં ગયું? અને સેજ ક્રિકેટ મેચમાં હજી માંડ એ 10-15 મિનિટ એનું ધ્યાન એકાગ્ર કરતો હશે. કંઈક સચિન હવે 100 રનની તૈયારીમાં છે, ત્યાં એ આવશે. હા, કે આજે સાંજે આમ કરવું છે, તારે કયા કપડાં પહેરવા છે. એને એ ગમતું નથી. ધ્યાન બીજે આપણે રોકી. એમ પરમાત્મા જે છે, જો પરમાત્માની શોધમાં નીકળી પડ્યા તો પરમાત્મા કહે છે કે 100% સિવાય મને ચાલતું નથી. 100% ભાવ જોઈએ. એને બહુ ગણતરી નથી આવડતું એ પરમાત્મા. આઈધર ઓલ ઓર નથિંગ. એ જે અંદરનો ભાવ કેન્દ્ર લક્ષ્ય તરફ બરાબર એકાગ્ર થઈ ગયો, એ અંદર એવી એક શક્તિનો જન્મ આપે છે જે સાત્યકી છે, જે ગમે ત્યાં યુદ્ધની અંદર એ બરાબર એને યાદ આવે છે, આ સામે ચુનૌતી આવી, મારો લક્ષ્ય શું છે? આ ભાઈએ મને ગાળ આપ્યો, મને ગુસ્સો આવે છે, પણ અંદર સાત્યકી, મારું લક્ષ્ય તો એ છે, હું કેવી રીતે એની ઉપર ગુસ્સો કરી શકું? અને કોઈક 100 રૂપિયા લઈ ગયો, એ પાછું આપવા નથી માંગતો, અંદર ગુસ્સો આવે છે, પણ મારો લક્ષ્ય તો એ છે, હું કેવી રીતે, મને ખબર શું સત્યની, પૈસાનો સત્ય શું છે? કદાચ એના જ પૈસા હોઈ શકે છે. વ્યવહાર નહીં ચાલે, પણ સાધના કરવી છે તો વ્યવહારની વચ્ચે એને પોતાનો વનવાસ શોધવો જ પડશે. સાત્યકીનો જન્મ, એનો લક્ષ્ય એકાગ્ર થઈ. યુયુધાનો વિરાટશ્ચ. છેલ્લું લઈ લો, વિરાટ. આપણો ટાઈમ થઈ ગયો છે. વિરાટ આ આકાશ તત્વનું એક લક્ષણ છે. વિરાટ, વિરાટ પ્રદેશ. વિરાટની અંદર તો બધું ગુમ થઈ જાય છે. આપણે કોઈ દિવસ બેસીને જોવા નથી માંગતા કે આ વિરાટ શું છે, કે આ એક હું, મારો નાનો હું, આ વેરાવલના અહીંયા હોલની અંદર હું બેઠો છું, અને આ હોલ, આ વેરાવલ આટલું મોટું છે, ગુજરાતની અંદર છે, દુનિયાની અંદર છે, અને છે, અને સૂર્ય, અને આ સૂર્ય તો સાવ નાનું છે. એ આ વિરાટ, તો એ આ હું લઈને હું ક્યાં અહંકાર લઈને હું દોડવા બેસું? એ વિરાટનો જો અંદર કંઈક દર્શન થાય તો અહંકાર એની મેળે શાંત થઈ જાય. પણ એ વિરાટનો દર્શન આપણે રાખી નથી શકતા. વિરાટ, વિરાટ એટલે સમાધિ, વિરાટ એટલે રિલેક્સેશન, ડીપ રિલેક્સેશન.
હવે આ બધું જે છે એ અંદરનો ગુરુ આપણને કહે છે, આપણા ગુરુએ આપણને ટ્રેનિંગ આપી છે કે જીવનની અંદર તો ઘણી બધી ચુનૌતી આવશે, ઘણા બધા પ્રસંગો આવશે. राम दुलारे बापू कहता था, प्राणी मात्र साधक है और हर परिस्थिति साधना है. सामे चुनौती આવી ગયું, કોઈક મારા પૈસા લઈ ગયો, હવે અંદર ગુસ્સો આવે છે, એ પાછો નથી આપતો. મારું બધું ઘર સંસાર હલબલી ગયું, લઈ ગયો છે. તો ગુરુ કે છે પહેલા યુયુદ્ધાનો, જરા તારું લક્ષ્ય યાદ રાખજે. તારું લક્ષ્ય એ પૈસા નથી, તારો લક્ષ્ય તો અંદરની સાધના છે. ગુરુ કહે છે યુયુદ્ધાનો વીર સાત્યકી, જરા યાદ રાખજે. અને બીજું ગુરુ શું કહે છે? જસ્ટ રિલેક્સ, જરા જો સરખી રીતે. એ લઈ ગયો છે, એને ગુસ્સો કર્યો છે, એને અપમાન કર્યું છે, એ દીકરો માંદો છે, એ દીકરો ફેલ થઈ ગયો છે, એ સામે પરિસ્થિતિ છે, પ્રસંગ છે, પણ જરાક તારું લક્ષ્ય યાદ રાખજે. અને લક્ષ્ય યાદ રાખી વિરાટની શક્તિ જગાડજે. આ વિરાટની અંદર જે આ સામે પ્રસંગ છે તો કઈ નથી, એ તો એક સમુદ્રના બૂંદ જેવું પણ પ્રસંગ. એ વિરાટની અંદર તું રિલેક્સ થઈ જા. એ જે સમાધિ, અંદરની જે સમાધિની અવસ્થા છે, એને જરાક યાદ કરીને સ્થિર થઈ જા. રિલેક્સ એટલે બીજી શક્તિ જે અર્જુન જગાડે છે એ વિરાટની શક્તિ. આ આપણે બધાએ જગાડવી જરૂરી છે. ગમે ત્યાં જસ્ટ રિલેક્સ. આજનું સાયન્સ આને ધ પેરાસિમ્પેથેટિક રિસ્પોન્સ કહે છે. ગુસ્સો આવ્યો, સિમ્પેથેટિક રિસ્પોન્સ. પણ એ ગુસ્સો, હવે મારું હાર્ટબીટ વધી ગયું, મારું શ્વાસોશ્વાસ વધી ગયું, મારું લોહી ઉકળી ગયું, આ બધાની અસર મારા ઉપર પડવાની છે. સાયન્સ કહે છે એ જે સામે ગુસ્સો કરે છે એની ઉપર નથી પડવાની. આ તો તને આ જે લોહી ઉકળી ગયું એનો હાર્ટ એટેક 20 વર્ષ પછી આવવાનો જ છે. તું ગુસ્સો અત્યારે શું કામ કરે? જરા રિલેક્સ, વિરાટમાં ચાલ્યો જા. પેરાસિમ્પેથેટિક, આ ગુસ્સો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમે ચાલુ કર્યું. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને તું ચાવી આપી દે, એને ચિંગારી આપી દે, એને ઉત્તેજિત કર, તો આ ગુસ્સો શાંત થશે. જે હૃદય ઉપર એનું અસર પડવાનું હશે એ નહીં પડે, જે લોહી હશે એ નહીં પડે, જે મસલ્સ ઉપર એની અસર પડવાની એ નહીં પડે, જે અંદરના નાડી તંત્ર ઉપર એની અસર પડવાની હશે એ નહીં પડે. એનાથી તું બચી જાય છે. વિરાટ. આ બધી ટ્રેનિંગ બહારનો ગુરુ આપે છે આપણને. જ્યારે ગુરુ પાસે આપણે રહીએ છીએ ત્યારે વનવાસ હોય છે, અને બહુ ભાગ્યશાળી છે જે વ્યક્તિ ગુરુ પાસે રહી શકે છે. તો એ ગુરુ કહે છે કે તારો લક્ષ્ય અને ડીપ રિલેક્સેશન. હવે એ રિલેક્સેશન માંથી જે જે શક્તિઓ નીકળશે એ સાંજે આપણે જોશું. ઉઠતા પહેલા 5 મિનિટ આપણે રાધે કૃષ્ણ કરશું. મને આ 3 લેક્ચરમાં પૂરું કરવાનું છે, પણ ખબર નહીં, બહુ સ્લોલી જાય છે. હું કોશિશ કરી સ્પીડ પકડવાની, પણ નથી થતું. એક એક સમજાવવું બહુ મુશ્કેલ છે. આ બધી અંદરની શક્તિઓ એટલી, કારણ કે જે ગુરુ પાસે રહ્યા છે એને આ બધી સમજમાં આવશે જે હું કહેવા, કારણ કે ગુરુ આપણને આ રીતે ટ્રેનિંગ આપે છે. એનીવે, રાધે કૃષ્ણ આપણે કરીએ 5 જ મિનિટ.